રાજકોટના ઉપલેટાના ગઢડા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પરનો કોઝવે ઊંચું બનાવવાની કામગીરી શરૂ કરાઈ। ચોમાસા દરમિયાન મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હતો, ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ કહી શકાય કે સરકારે કોઝવે ઊંચો બનાવવાની મંજૂરી આપી હતી। કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં હાલાકી થતી હતી। કોઝવે બનાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા। 4 વર્ષથી એક ધારું સતત ચલાવેલ હોય, જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। જો અમારો પુલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાનીથી થયો છે, મીડિયાની દયાથી થયો છે। બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પછી સરકારે સાંભળેલ હોય, જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે, જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય, તેથી અમે ગામ લોકોને પેડા વેચી, મીઠાઈ વેચી અને ખૂબ જ અનુભવ કરેલ છે। અમારા ગઢડા ગામમાં પુલ બનાવવા માટે અમારા મીડિયા અને નારાયણભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે આ 4 વર્ષથી આ પુલ માટે અમે અખબારોમાં અને સરકારને ખૂબ ખૂબ તો અવારનવાર એટલે રજૂઆત જે પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે બહુ રજૂઆત કરી અને લગભગ મીડિયાવાળા, આમ તો હું મીડિયાવાળાને ધન્યવાદ આપું છું એટલા માટે કે મીડિયાવાળા ચાલુ વરસાદે સતત રસ્તા બંધ હોય તો પણ ચાલુ વરસાદે મીડિયાવાળા આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરી છે, તો મીડિયાવાળાને ધન્યવાદ આપું છું। અને અમારે પણ એક જોડતો રસ્તો થઈ ગયો છે, તો આ પુલ છે દરેક ગામને અવરજવર કરવા માટે કાયમી બહુ લાભ। અમે આજે સતત 4-5 વર્ષથી આ રજૂઆત કરવા કહી હતી। અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી। અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું પુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે। અને મીડિયાના માધ્યમથી અમે આ 4 વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી। મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે।